નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ઘણા લાંબા સમયથી જે ભરતીની રાહ જોવાઈ રહી હતી, એટલે કે આંગણવાડી સુપરવાઇઝરની તો કે ICDS ડોગ સુપરવાઇઝરની જે ભરતી છે તે આખરી વુમન્સ એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। દેશભરમાં CDS સુપરવાઇઝરની કુલ 18,500 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ હાલમાં મંગાવવામાં આવી રહી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બાબતને લઈને જરૂરી નોટિફિકેશન બહાર પડ્યું છે। હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ કે આંગણવાડી સુપરવાઇઝરની જે ભરતી છે તેમાં કુલ કેટલી જગ્યાઓ અલગ અલગ કેટેગરી પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનો જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે અને એનો પગાર ધોરણ કેટલો છે અને ક્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે અને જે પરીક્ષા પદ્ધતિ છે તે શું હોઈ શકે છે, આ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। 27 લાખ કરતાં પણ જે વધારે આંગણવાડી કર્મચારીઓ છે જે કામ કરી રહ્યા છે તેમના માટે મહત્વના સમાચાર છે, કારણ કે આંગણવાડી સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તે સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એટલે કે EWS ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે। દેશભરમાં 18,500 કરતાં પણ વધારે જગ્યાઓ છે તે આંગણવાડી મહિલા સુપરવાઇઝરની ભરતી કરવામાં આવશે। 18,500 જેટલી જગ્યાઓ છે તે મંજૂર કરવામાં આવી છે અને આંગણવાડી સુપરવાઇઝર માટે જે છે તે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતક મિનિમમ 50% સાથે જનરલ કેટેગરીના બહેનો અને અનામત શ્રેણીના જે બહેનો છે તેમને 45% સાથે કોઈપણ UGC માનનીય શ્રી યુનિવર્સિટી છે તેમાંથી કોઈપણ એક વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ મહિલાઓ જે છે તે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો, વાત કરીએ પગાર ધોરણની, તો 7મા પગાર 15 લેવલ પ્રમાણે ગ્રેડ 2 પ્રમાણે 2000નો ગ્રેડ પ્લે પ્રમાણે કુલ 20,700 થી લઈને 89,000નું પગાર ધોરણ છે તે મળવાપાત્ર થશે। હવે મિત્રો, હાલના સમયની વાત કરીએ તો હાલના સમય પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% ધોરણે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। હવે જોતા જો આંગણવાડી સુપરવાઇઝરો છે તેમને લગભગ 35,000થી લઈને 40,000 રૂપિયાની વચ્ચે જે છે તે પગાર તેમજ ભથ્થાઓ મળવાપાત્ર થઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ આવેદન ફીની, તો કે જે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS અને OBCના જે ઉમેદવારો છે તેમને 250 ફી ભરવાની થશે, જ્યારે SC, ST અને અન્ય તમામ જે એક્સ સર્વિસમેન છે, દિવ્યાંગ ઉમેદવારો છે તેમને 150 ઓનલાઈન ફી ચૂકવણી કરવાની રહેશે। હવે મિત્રો, વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો કે આંગણવાડી સુપરવાઇઝર ભરતીમાં જે છે તે તમામ બહેનોની લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષામાં સિલેક્ટ થયેલા બહેનોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મિત્રો મેડિકલ તપાસ જે છે તે કરવામાં આવશે અને તમામને આંગણવાડી સુપરવાઇઝરની નોકરી મળી શકશે। સૌથી મહત્વની વાત છે મિત્રો નોટિફિકેશનની, તો કે ક્યારે ફોર્મ બહાર પડશે, તો કે આંગણવાડી સુપરવાઇઝરની 18,500ની જગ્યા માટેનું નોટિફિકેશન 1 નવેમ્બર 2025થી લઈને 5 નવેમ્બર 2025ની વચ્ચે ભારત સરકારને જે ICDSની જે વેબસાઇટ છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગની તેના પર બહાર પાડવામાં આવશે। અને આવેદન મિત્રોની વાત કરીએ તો જે ફોર્મ ભરવાની શરૂઆત છે તે 10/11/2025થી લઈ 9/1/2026 સુધીમાં અલગ અલગ ફોર્મ ભરાઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ અલગ અલગ રાજ્ય પ્રમાણે, તો જે વેબસાઇટ છે ICDSની તો કે 1 થી 5 નવેમ્બર વચ્ચે જાણવા મળી શકે છે। હવે મિત્રો, વાત કરીએ 18,500 આંગણવાડી સુપરવાઇઝરની, તો એ જે નોટિફિકેશન છે તે આવશે। તો આવા જ નવા અને નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।